આજે આપણે યુનિટ 3માં ઇન ફ્યુચરમાં આજે આપણે એક્ટિવિટી 2 જોઈશું. તો there is a science fair at આનંદ ક્લસ્ટર રિસોર્ટ સેન્ટર ટુડે. એમ કહે છે કે આજે અમે સાયન્સ ફેર માટે ક્યાં આવેલા છીએ? તો આનંદ ક્લસ્ટર રિસોર્ટ સેન્ટરમાં આવેલા છીએ. જીસીઆરટી રીડર મિસ્ટર આહિર ઇઝ વિઝિટિંગ CRCS. લેટ અસ લિસન ટુ હિમ. શું કહે છે કે જીસીઆરટીના જે રીડર હતા મિસ્ટર આહિર, એ શું કરે છે, CRCSને સાંભળવા માટે અને તેમની મુલાકાતે અહીં આવેલા છે અને સાંભળવા માટે આવેલા છે. નમસ્કાર, કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ. શું કહે છે? નમસ્કાર, કોંગ્રેચ્યુલેશન્સ બધાને કહે છે. આઈ એમ વેરી હેપી વિથ યોર સાયન્સ પ્રોજેક્ટ એન્ડ મોડેલ. એમ કહે છે હું તમારા સાયન્સ પ્રોજેક્ટ અને એના મોડલ માટે ખૂબ જ ખુશ છું. સોલર મોબાઈલ ચાર્જર પ્રોજેક્ટ ઓન ફૂડ પ્રિઝર્વેશન્સ ટેકનિક્સ. શું કહે છે કે જે તમારો સૌર મોબાઈલ ચાર્જરનો પ્રોજેક્ટ છે અને બીજો પ્રોજેક્ટ છે કે જે સોલર માટેનો જે છે એ ખાદ્ય સંરક્ષણ માટેનો છે. જે બરાબર આપણે સૌર માટેનો જે પ્રોજેક્ટ આવે છે એટલે કે સૂર્યની ગરમીથી ચાર્જર પણ બનાવવામાં આવે છે અને સૂર્યની ગરમીથી આપણને ખબર છે કે આપણે એમાંથી ખાવાનું પણ બનાવી શકીએ છીએ, કૂક બી થઈ શકે છે. તો એના માટેનો પ્રોજેક્ટ છે, એ ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવેલો છે. લો કાસ્ટ મેથ ટેકનિક મોડેલ્સ એન્ડ એન્ડ્રોઇડ એપ્લિકેશન્સ ફોર રોલ કોલ આર વેરી ઇન્ટરેસ્ટિંગ. ઓછી કિંમતનું ગણિત ટેકિંગ મોડેલ છે અને રોલ કોલ માટે એન્ડ્રોઇડ એપ્લિકેશન પણ આમાં ખૂબ જ રસપ્રદ છે. બરાબર બાળકો? ધ સ્ટુડન્ટ્સ હિયર આર વેરી કોન્ફિડન્ટ. અને એમનામાં જે વિદ્યાર્થીઓ આવેલા હતા એ એમનામાં ખૂબ જ સરસ કોન્ફિડન્ટ હતો કે હું આ કરી શકીશ, એવી રીતના એમને સહમતિ ખૂબ જ સારી હતી. ધે આન્સર ઓલ ધ ક્વેશ્ચન્સ. અને એ લોકો બધા આન્સરનો જે ક્વેશ્ચનનો આન્સર આપવા માટે રેડી હતા. જે પ્રશ્નો હતા એ બધાના ઉત્તર આપવા માટે એ રેડી હતા. આઈ વોઝ એટ ભુજ યસ્ટરડે. એમ કહે છે કે હું કાલે ભુજ જવાનો છું. આઈ વિઝિટ માધવપુર એન્ડ કુકમા CRCS એટ માધવપુર. એમ કહે છે કે હું વિઝિટ કરવાનો છું માધવપુર અને કુકમામાં જે CRCS છે એ ત્યાં પણ હું વિઝિટ કરવાનો છું, ત્યાં હું મુલાકાત લેવા જવાનો છું. આઈ લાઈક ધ પ્રોજેક્ટ ઓન લો રેઇન ફાર્મિંગ. લો રેઇન યાની કે ઓછા વરસાદની અને ફાર્મિંગ યાની કે ખેતી પરનો જે પ્રોજેક્ટ છે, મને ઓછા વરસાદની ખેતી પરનો પ્રોજેક્ટ ગમે છે. એટ કુકમા. એમ કહે છે કે એટ કુકમા અ સેલ ફોન મોડેલ ઓફ ધ વોઇસ ટ્રાન્સલેટર વોઝ ઇન્ટરેસ્ટિંગ. અને જે કુકમા છે ત્યાં સેલફોન મોડેલ આવે છે, બરાબર, એના માટે વોઇસ ટ્રાન્સલેટર માટેનું જે પ્રોજેક્ટ છે એ પણ ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ હતો. આઈ વિઝિટ વલસાડ ડિસ્ટ્રિક્ટ ટુમોરો. અને એમ કહે છે કે હું કાલે વલસાડ ડિસ્ટ્રિક્ટ, બરાબર, જે વલસાડ જિલ્લો છે ત્યાં હું કાલે મુલાકાત લેવાનો છું. આઈ વિલ ટેલ ધેમ અબાઉટ યોર મોડલ્સ. એમ કહે છે કે હું તમારા જે મોડલ્સ વિશે તમારા જે મોડલ્સ વિશે જે હતું એના વિશે તેઓને વાત કરીશ. આઈ વિલ વિઝિટ ધ ડિસ્ટ્રિક્ટ સાયન્સ સેન્ટર એટ ધરમપુર. એમ કહે છે કે હું ડિસ્ટ્રિક્ટ મતલબ જે ધરમપુરનો જે સાયન્સ સેન્ટરનો જે જિલ્લો હતો એમાં પણ મેં મુલાકાત લીધી હતી.
હવે આપણે જોઈશું બી એક્ટિવિટી 2A. બરાબર, તો એમાં આપણને આપેલું છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ ઇન્ફોર્મેશન એક્ટિવિટી 2A. બરાબર, આ તો તમને આવડશે જ. આમાં ખાલી બ્લેન્ક્સ ફિલઅપ કરવાની છે. તો આ વસ્તુ તમને આવડી જશે કારણ કે અંદર છે જ. ચલો સી આપણે એક્ટિવિટી કરવાના નથી, તો જોઈશું ડી. બરાબર, ડીમાં છે ધેર વિલ બી સાયન્સ ફેર એટ વલસાડ BRC ટુમોરો. રીડ ધેર પ્લેન ફોર ધ સાયન્સ ફેર. હવે વલસાડના સાયન્સ ફેરની વાત કરેલી છે. એ ક્યારે છે? તો કાલે છે. બરાબર, હજુ કાલે આવશે. બરાબર, એવી વાત કરેલી છે. તો ટીચર, સ્ટુડન્ટ, વર્ક છે અને ટાઈમ છે. જો તો અહીં આપણને કીધેલું છે અંકિતભાઈ છે ટીચર, જેમના સ્ટુડન્ટ છે સિદ્ધિ, રાજવીર. બરાબર, રજિસ્ટર ટુ એન્ટ્રાઇઝ એના માટેનો પ્રોજેક્ટ છે જે રજિસ્ટર કરવામાં આવે છે એન્ટ્રીઝને, એની વાત કરવામાં આવેલી છે. એ એમનો પ્રોજેક્ટ કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો છે? તે 9 થી 10:30નો છે. એ જ રીતના સલમાન ખાન, નીરુબેન. બરાબર, તો એમના સ્ટુડન્ટ્સ છે અને એમનો પ્રોજેક્ટ છે અલોટ ધ સ્ટેલ્સ. તો કેટલા વાગ્યાથી કેટલા વાગ્યાનો છે? તો 9 થી 11 AM છે. અલોટ ધ સ્ટેલ્સ યાની કે જે સ્ટોલ હોય છે આપણો. બરાબર, સ્ટોલ આપણે કંઈ પણ વસ્તુનો નાખીએ છીએ, એને સ્ટોલ કઈ રીતે ફાળવવાના એના વિશે વાત કરવામાં આવેલી છે. રેણુકાબેન એન્ડ રજનીભાઈ છે, એમના સ્ટુડન્ટ્સ આપેલા છે નિત્યા, તુષાર, દિવ્યેશ, રીતા, તસ્લીમા. આ બધા એમના સ્ટુડન્ટ છે. ગીવ ટેબલ્સ, ચેર્સ, પુશ પેન, સેલ ટેપ્સ એન્ડ ટુ પાર્ટિસિપેન્ટ્સ. બરાબર, આ બધાને શું કરશે? હવે ગીવ યાની કે આપવું. બરાબર, તો શું કહે છે કે ભાગ લેનારા વાર્તાઓ, ખુરશીઓ, જે પુષ્પિન આવે છે, બરાબર, સેલોટેપ, આ બધા શું કરવાનું છે? એ લોકોને આપવાની છે અને એના દ્વારા શું કરવાનું છે? એમને વર્ક કરાવવાનું છે. તો 9 થી 11:30 સુધીનો આ પ્રોજેક્ટ છે. એ જ રીતના બીજા 2 પ્રોજેક્ટ પણ આપેલા છે. બરાબર, તો આ પ્રોજેક્ટ વિશે આપણને અહીં આ રીતના વાત કરવામાં આવેલી છે. બરાબર, ચલો નેક્સ્ટ છે ઈ છે. તો fill the gap based on the table and complete the paragraph. Read your paragraph to your classmate. હવે શું કહે છે કે તમારો જે આ જે પેરેગ્રાફ આપેલો છે એને કમ્પ્લીટ કરવાનો છે આપણે. બરાબર, તો એ એમને વાંચવાનો છે. બરાબર, અને ક્લાસમાં શું કરવાનું છે? સંભળાવવાનો છે અને બરાબર રીતે પૂરો કરવાનો છે. ધ સાયન્સ ફેર કમિટી member will reach Valsad at 8 in the morning. Participate will reach after 9 AM. Siddhi, Rajveer and William. Megha, Rohit the enterprise for science fair. હવે ખાલી જગ્યા વિલ ગાઈડ ધેમ. તો અંકિતભાઈ જે છે એ એમને ગાઈડ કરવાના છે. બરાબર, મેઘા, રોહિત એન્ડ દક્ષા વિલ સીટ નેક્સ્ટ ટુ ધ રજિસ્ટ્રેશન ટેબલ. ધે અલોટ ધ સ્ટોલ્સ ટુ ધ પાર્ટિસિપેશન્સ. ધેર વિલ બી 5 sections in the Bharti and Tarun. Nita will be voluntary for the first sections. She will give table, chair
pushpin and sellotape. Tushar will voluntary second sections. Third section will guide fourth sections. Taslima will guide fourth sections. Rita will work for fifth sections. Salma and Niru will guide these 5 voluntary. Haresh, Ajit and Vandana will serve tea and snacks at 11 in the morning and at 2 o'clock in the afternoon. Bharti and Tarun will welcome judge. They will remain ready to the welcome guest. Their principal sir will stay with them. ઓકે, આ રીતનો તમારો બ્લેન્ક્સ છે એ મેં ફિલઅપ કરાવી દીધેલો છે. સમજવાની જાતે છે, કારણ કે જે હું તમને કોષ્ટક સમજાવી ચૂકી છું એ રીતના તમને સમજ તો પડી જ જશે. ઓકે, નેક્સ્ટ છે એફ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન બેઝ ઓન એક્ટિવિટી 2D એન્ડ 2E. 2D અને 2E ઉપરથી આપણે આના આન્સરના ક્વેશ્ચન આપવાના છે. હાઉ મેની સ્ટુડન્ટ વિલ વોલેન્ટિયર ઇન ધ સાયન્સ ફેર? કેટલા બાળકોએ સાયન્સ ફેરમાં વોલેન્ટિયર બનેલા હતા? તો 16 આવશે. હાઉ મેની સ્ટેલ વિલ બી ધેર ઇન ધ સાયન્સ ફેર? એમ કે છે કે જે સ્ટોલવાળો જે પોર્શન હતો એમાં કેટલા બાળકોએ ભાગ લીધેલો હતો? તો 5 બાળકોએ. બરાબર. હુ વિલ ગાઈડ વંદના, અજીત એન્ડ હરેશ? તો કોણ આવશે? સાધનાબેન એન્ડ સોમાભાઈ. હુ વિલ સીટ એટ ધ રજિસ્ટ્રેશન ટેબલ? તો આવશે સિદ્ધિ, રાજવીર એન્ડ વિલિયમ્સ. આ ત્રણેય જણા જે હતા એ રજિસ્ટ્રેશન ટેબલ પર બેઠેલા હતા. બરાબર. ફોર હાઉ મેની ટાઈમ્સ વિલ બીઆરસી સર્વ ટી એન્ડ સ્નેક્સ? ટી એન્ડ સ્નેક્સ કોણ આપતું હતું અને ક્યારે આપતું હતું? તો 11 AM ટુ 2 PM. 11 AM ટુ 2 PM એટલે કે 11 થી 2 વાગ્યા સુધી આ બધું ચાલતું હતું.